મિત્રો, આજના વિડીયોમાં આપણે ભૂગોળના ટોપ 100 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોઈશું, જેનો આ પાર્ટ 8મો છે. આની પહેલાં 7 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. જમીન એટલે શું? પૃથ્વીની સપાટી પરનું એક પાતળું જૈવિક અને અજૈવિક તત્વોથી બનેલું સ્તર જેમાં વનસ્પતિ ઉગે છે તેને જમીન કહે છે. ભારતમાં મુખ્ય કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો મુખ્યત્વે કાંપની, કાળી, રાતી, લેટેરાઇટ, પર્વતીય, રણની જમીન, ક્ષારયુક્ત જમીન અને પીટ જમીન છે તે જોવા મળે છે. કાંપની જમીન ક્યાં જોવા મળે છે? નદીઓના મેદાનમાં, જેમ કે ગંગા અને યમુનાનું મેદાન. કાંપની જમીનનું મહત્ત્વ શું છે? તે ખૂબ જ ફળદ્રુપ હોય છે અને ખેતી માટે શ્રેષ્ઠ છે. કાળી જમીન એટલે કે બ્લેક સોઇલ કયા પાક માટે વધુ અનુકૂળ છે? કપાસ, મગફળી અને ડુંગળી માટે છે તે વધુ અનુકૂળ છે. કાળી જમીનનું બીજું નામ શું છે? રેગુર જમીન છે. રાતી જમીનનો લાલ રંગ શાના કારણે હોય છે? તેમાં લોહ ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે, તેથી તે રાતી હોય છે. લેટેરાઇટ જમીન ક્યાં જોવા મળે છે? વધુ વરસાદવાળા વિસ્તારોમાં, જેમ કે પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. પર્વતીય જમીનમાં કયા પાક થાય છે? ચા, કોફી અને મસાલા વગેરે થાય છે. રણની જમીન કયા પ્રદેશમાં જોવા મળે છે? રાજસ્થાન અને ગુજરાતના કચ્છ વિસ્તારમાં જોવા મળે છે રણની જમીન. જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારી શકાય? ખાતર, સિંચાઈ અને પાક પરિવર્તન દ્વારા વધારી શકાય. ગુજરાતમાં કાળી જમીન કયા જિલ્લાઓમાં જોવા મળે છે? ભરૂચ, સુરત અને ભાવનગરમાં જોવા મળે છે. ગુજરાતમાં કાંપની જમીન કયા પ્રદેશમાં જોવા મળે છે? ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મળે છે. જમીનના મુખ્ય સ્તરો કયા છે? ઉપરી સ્તર, જેને ટોપ સોઇલ કહે છે, પેટા સ્તર, જેને સબસોઇલ કહે છે, અને મૂળ ખડક એટલે કે બેડરોક. જમીનના નિર્માણ માટે કયા પરિબળો જવાબદાર છે? મૂળ ખડક, આબોહવા, જૈવિક પદાર્થો, ભૂપૃષ્ઠ અને સમય જવાબદાર છે. ખડક એટલે શું? એક કે તેથી વધુ ખનિજોના મિશ્રણથી બનેલો પદાર્થ એટલે ખડક. ખડકોના મુખ્ય પ્રકાર કેટલા છે? 3 પ્રકારના ખડકો હોય છે: આગ્નેય, જળકૃત અને રૂપાંતરિત. આગ્નેય ખડકો એટલે શું? મેગ્મા અથવા લાવા ઠંડો થવાથી બનેલા ખડકો, જેમ જ્વાળામુખી ફાટે અને તેમાંથી મેગ્મા છે તે લાવા સ્વરૂપે બહાર આવે અને તે જામી જવાથી જે ખડકો બને તેને આગ્નેય ખડકો કહે છે, જે એકદમ કાળા ખડકો હોય છે. આગ્નેય ખડકોના ઉદાહરણો આપો. ગ્રેનાઇટ અને બેસાલ્ટ. જળકૃત ખડકો કેવી રીતે બને છે? કાંપના જમાવટ અને દબાણથી બને છે. જળકૃત ખડકોના ઉદાહરણ આપો. ચૂનાનો પથ્થર, જેને લાઇમસ્ટોન કહે છે, જે આપણા ગુજરાતમાં મળે છે, અને રેતીનો પથ્થર એટલે કે સેન્ડસ્ટોન. રૂપાંતરિત ખડકો કેવી રીતે બને છે? તાપમાન અને દબાણના કારણે આગ્નેય અને જળકૃત ખડકોમાં પરિવર્તન થવાથી રૂપાંતરિત ખડકો બને છે. રૂપાંતરિત ખડકોના ઉદાહરણ આપો. માર્બલ અને સ્લેટ એ રૂપાંતરિત ખડકો છે. પૃથ્વીના પોપડાનો મોટા ભાગનો ભાગ કયા ખડકોથી બનેલો છે? આગ્નેય ખડકોથી બનેલો છે. ખડક ચક્ર એટલે શું? ખડકોનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. ગુજરાતમાં કયા પ્રકારના ખડકો જોવા મળે છે? બેસાલ્ટ, ગ્રેનાઇટ અને ચૂનાનો પથ્થર. સૌથી જૂના ખડકો કયા છે? આગ્નેય ખડકો છે.
પૃથ્વીના પેટાળમાંથી નીકળતા પ્રવાહી પદાર્થને શું કહે છે? મેગ્મા કહે છે. પૃથ્વીની સપાટી પર આવતા મેગ્માને શું કહે છે? લાવા કહે છે. કયા ખડકોમાં જીવાશ્મ એટલે કે ફોસિલ્સ જોવા મળે છે? જળકૃત ખડકોમાં જોવા મળે છે. તાજમહેલ કયા ખડકથી બનેલો છે? આરસપહાણ એટલે કે માર્બલ, જે રૂપાંતરિત ખડક છે. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? આગ્નેય ખડક છે. કોલસો કયા પ્રકારનો ખડક છે? જળકૃત ખડક છે કોલસો. કયા ખડકો સ્તરોમાં જોવા મળે છે? જળકૃત ખડકો છે તે સ્તરોમાં જોવા મળે છે. હિમાલય પર્વતમાળા કયા પ્રકારના ખડકોથી બનેલી છે? જળકૃત અને રૂપાંતરિત ખડકોથી બનેલી છે. ખનિજ એટલે કે મિનરલ્સ એટલે શું? કુદરતી રીતે મળતો એક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતો અકાર્બનિક પદાર્થને ખનિજ કહે છે. ખનિજોના મુખ્ય પ્રકાર કેટલા છે? 2 છે. એક ધાત્વિક એટલે કે મેટાલિક અને બીજું અધાત્વિક એટલે કે નોન મેટાલિક. ધાત્વિક ખનિજોના ઉદાહરણો આપો. લોહ અયસ્ક, મેંગેનીઝ, તાંબુ, એલ્યુમિનિયમ, સોનું અને ચાંદી તે ધાત્વિક ખનિજો છે. અધાત્વિક ખનિજોના ઉદાહરણ આપો. ચૂનાનો પથ્થર, અભ્રક, જીપ્સમ, કોલસો વગેરે અધાત્વિક ખનિજો છે. લોહ અયસ્ક કયા પ્રકારનું ખનિજ છે? ધાત્વિક ખનિજ છે. મેંગેનીઝનો ઉપયોગ શું છે? લોખંડને મજબૂત બનાવવા માટે મેંગેનીઝ વપરાય છે. બોક્સાઇટ કયા ધાતુનું ખનિજ છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ છે બોક્સાઇટ. ભારતમાં સૌથી વધુ બોક્સાઇટ ક્યાંથી મળે છે? ઓડિશામાંથી મળે છે. કોલસો કયા પ્રકારનું ખનિજ છે? અધાત્વિક ખનિજ છે. કોલસાના મુખ્ય પ્રકારો કયા છે? એન્થ્રેસાઇટ, બિટુમિન્સ, લિગ્નાઇટ અને પીટ. લિગ્નાઇટ કોલસો ભારતમાં ક્યાં મળે છે? ગુજરાતના કચ્છમાં પાનંદ્રો ખાતે અને તમિલનાડુમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે. અભ્રકનો ઉપયોગ શું છે? વિદ્યુત ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં તેનો ઉપયોગ થાય છે. ખનિજ તેલ અને કુદરતી વાયુ ક્યાંથી મળે છે? જળકૃત ખડકોમાંથી મળે છે. ગુજરાતમાં કયા ખનિજો જોવા મળે છે? ખનિજ તેલ, કુદરતી વાયુ, ચૂનાનો પથ્થર, લિગ્નાઇટ અને બોક્સાઇટ જેવા ખનિજો છે તે ગુજરાતમાં મળે છે. ખનિજ તેલ કયા જિલ્લામાંથી મળે છે? મહેસાણા, આણંદ, ખેડા અને અમદાવાદમાંથી મળે છે. હીરા કયા ખડકમાંથી મળે છે? કિમ્બરલાઇટ નામના ખડકમાંથી હીરા મળે છે. સૌથી સખત ખનિજ કયું છે? હીરો છે. સૌથી નરમ ખનિજ કયું છે? ટાલ્ક છે. પ્લેટિનમ કયા પ્રકારનું ખનિજ છે? ધાત્વિક કિંમતી ધાતુ છે પ્લેટિનમ. યુરેનિયમનો ઉપયોગ શું છે? પરમાણુ ઉર્જા માટે યુરેનિયમ વપરાય છે. ગુજરાતમાં ચૂનાનો પથ્થર ક્યાં જોવા મળે છે? પોરબંદર, કચ્છ અને જામનગરમાં જોવા મળે છે. બોક્સાઇટનો મુખ્ય ઉપયોગ શું છે? એલ્યુમિનિયમ બનાવવા માટે બોક્સાઇટ વપરાય છે. ગુજરાતમાં કયા ક્ષેત્રમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળે છે? અંકલેશ્વર અને કલોલમાંથી મળે છે. લોહ અયસ્કના મુખ્ય પ્રકારો કયા છે? હેમેટાઇટ, મેગ્નેટાઇટ. પૃથ્વીના પેટાળમાંથી ગરમ પાણી અને વરાળના સ્વરૂપમાં મળતી ઉર્જા કઈ છે? ભૂતાપીય ઉર્જા છે, જેને જીઓથર્મલ એનર્જી કહે છે. ગુજરાતમાં સૌથી વધુ ખનિજ સંપત્તિ કયા જિલ્લામાં જોવા મળે છે? કચ્છ જિલ્લામાં જોવા મળે છે. ગ્રેનાઇટનો ઉપયોગ શું છે? બાંધકામ અને શિલ્પકલામાં ઉપયોગ થાય છે. ચૂનાના પથ્થરનો મુખ્ય ઉપયોગ શું છે? સિમેન્ટ ઉદ્યોગમાં તેનો ઉપયોગ થાય છે. પૃથ્વીના પેટાળમાં મેગ્મા કયા સ્તરમાં હોય છે? મેન્ટલ સ્તરમાં હોય છે.
જ્વાળામુખીના ફાટવાથી કયા ખડકો બને છે? આગ્નેય ખડકો બને છે. ગુજરાતમાં કયો પ્રદેશ જમીન ધોવાણનો ભોગ બને છે? તો નર્મદા નદીનો કાંઠાળ વિસ્તાર છે તે ભોગ બને છે. નર્મદા બેસિનમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? કાળી અને કાંપની જમીન જોવા મળે છે. ખનિજોનું વિતરણ કયા પરિબળો પર આધાર રાખે છે? ભૂસ્તરીય સંરચના પર આધાર રાખે છે. ગોંડવાના ખડક પ્રણાલી કયા ખનિજ માટે પ્રખ્યાત છે? કોલસા માટે પ્રખ્યાત છે. ભારતમાં સૌપ્રથમ કોલસાનો ઉપયોગ ક્યાં થયો હતો? રાણીગંજ ખાતે થયો હતો, એટલે કે રાણીગંજમાંથી મળી આવ્યો હતો. અભ્રક ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું છે? અગ્રણી દેશોમાંનો એક દેશ છે ભારત. પર્વતીય જમીનનું બીજું નામ શું છે? વન જમીન, ફોરેસ્ટ સોઇલ. ક્ષારયુક્ત જમીન કયા વિસ્તારોમાં જોવા મળે છે? શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં ક્ષારયુક્ત જમીન જોવા મળે છે. કાંપની જમીનનો રંગ કેવો હોય છે? આછો ભૂખરો હોય છે. કઈ જમીન સૌથી વધુ ભેજ સંગ્રહ કરી શકે છે? કાળી જમીન. ખનિજ સંસાધનોનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય? પુનઃ ઉપયોગ, રિસાયકલિંગ અને વૈકલ્પિક ઉર્જાનો ઉપયોગ કરીને. જમીનની ગુણવત્તા કેવી રીતે માપવામાં આવે છે? પીએચ સ્તર, નાઇટ્રોજન અને કાર્બનનું પ્રમાણ જોઈને. જમીન ધોવાણ એટલે શું? પવન કે પાણી દ્વારા જમીનના ઉપરી સ્તરનું દૂર થવું તેને જમીન ધોવાણ કહે છે. જમીન ધોવાણ અટકાવવા કયા ઉપાયો કરી શકાય? વૃક્ષારોપણ, ટેરેસ ફાર્મિંગ અને બંધ બનાવવું. ખડકોના કયા પ્રકારમાં સ્ફટિકો જોવા મળે છે? આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાં સ્ફટિકો જોવા મળે છે. ખનિજોનો મુખ્ય ઉપયોગ શું છે? ઉદ્યોગો, બાંધકામ અને ઉર્જા માટે ઉપયોગમાં લેવાય છે. ખનિજ કોલસો કઈ રીતે બને છે? વનસ્પતિના અવશેષો દબાણ હેઠળ દબાઈ જવાથી ખનિજ કોલસો બને છે. પેટ્રોલિયમને કાળું સોનું કેમ કહેવાય છે? તેના આર્થિક મહત્વને કારણે કહેવાય છે. વડોદરા જિલ્લામાં કયા ખનિજ જોવા મળે છે? ચૂનાનો પથ્થર અને ક્વાર્ટઝ જોવા મળે છે. ગુજરાતમાં મેંગેનીઝ ક્યાંથી મળે છે? પંચમહાલ જિલ્લાના શિવરાજપુર વિસ્તારમાંથી મળે છે. બેસાલ્ટ ખડકો કયા ઉદ્યોગમાં વપરાય છે? બાંધકામ અને રસ્તા બનાવવા માટે વપરાય છે. જમીનના કયા સ્તરમાં સૌથી વધુ ફળદ્રુપતા હોય છે? ઉપરી સ્તરમાં હોય છે. કાળી જમીનનો કાળો રંગ શાના કારણે હોય છે? એલ્યુમિનિયમ અને ટાઇટેનિયમ ધરાવતા મેગ્નેટાઇટ માટે હોય છે. રાજસ્થાનમાં રણની જમીનમાં કયા ખનિજ જોવા મળે છે? મીઠું અને જીપ્સમ જોવા મળે છે. સોનું અને ચાંદી કયા પ્રકારના ખનિજો છે? કિંમતી ધાત્વિક ખનિજો છે. ઓછી ફળદ્રુપ જમીન કઈ છે? રણની જમીન છે તે ઓછી ફળદ્રુપ હોય છે. આલ્પ્સ પર્વતમાળા કયા ખડકોથી બનેલી છે? રૂપાંતરિત ખડકોથી બનેલી છે. જમીનના કયા સ્તરમાં ખનિજો અને પાણી હોય છે? ઉપરી સ્તર અને પેટા સ્તરમાં હોય છે. પૃથ્વીના પોપડાનો મોટા ભાગનો ભાગ કયા તત્વોથી બનેલો છે? ઓક્સિજન, સિલિકોન અને એલ્યુમિનિયમથી બનેલો છે. જમીનની રચના માટે કેટલો સમય લાગે છે? હજારો વર્ષ લાગે છે. જ્વાળામુખી ફાટવાથી બનેલા ખડકો કયા નામે ઓળખાય છે? આગ્નેય ખડકો કહે છે. જીપ્સમનો ઉપયોગ શું છે? સિમેન્ટ અને પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવા માટે. કઈ જમીન સ્વયં ખેડાણ માટે જાણીતી છે? કાળી જમીન. જમીનનો અભ્યાસ કયા વિજ્ઞાન હેઠળ થાય છે? પેડોલોજી હેઠળ થાય છે. ખનિજ સંરક્ષણનો મુખ્ય હેતુ શું છે? ભવિષ્યની પેઢીઓ માટે તેનો ઉપયોગ જાળવી રાખવો છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે.
જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આની PDF કઈ રીતે મળશે એ પણ આપણે જોઈશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, જમીનના મુખ્ય સ્તરો કયા છે? બીજો પ્રશ્ન, સૌથી જૂના ખડકો કયા છે? ત્રીજો પ્રશ્ન, બોક્સાઇટનો મુખ્ય ઉપયોગ શું છે? ત્રણે ત્રણના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.